હવે મિત્રો આપણે અંગ્રેજીમાં થોડું આગળ શીખશું. તો પહેલાં આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ. એમ સાથે શું આવશે? આઈ આવશે. ઈઝ સાથે શું આવશે? હી, શી, ઈટ, અને બીજું શું આવશે? એક વચન નામ હશે તે આવશે. હવે આર સાથે શું આવતું? યુ આવતું. પછી શું આવતું? વી આવતું. અને શું આવતું? તે. તો આના તમામ વાક્યો આપણે આગળના લેક્ચરમાં ભણી લીધા છે, તો તમે ભાગ 2 અને 3 જોઈ લેજો. હવે આપણે નવું શરૂ કરવાનું છે, વોજ અને વેર. તો વોજ અને વેર ક્યારે વપરાય? જ્યારે પહેલા ક્રિયા બની ગઈ હોય ત્યારે વોજ અને વેર વપરાય. માનો કે હું ભાવનગર ગયો હતો, હું સુરત ગયો હતો, તો એના માટે આપણે શું કરવું પડે? વોજ વેર, ભૂતકાળના શબ્દો વાપરવા પડે. તો વોજ છે એ ક્યારે વપરાશે? એક વચનમાં વપરાય. ક્યારે વપરાય? એક વચનમાં. તો આનો મતલબ શું થાય? હતો, હતી કે હતું. તો આ વોજ એક વચન. અને વેર છે ક્યારે વપરાશે? બહુવચનમાં વપરાય. શેમાં વપરાશે? બહુવચનમાં. તો એનો મતલબ શું થાય? હતા, તેઓ, બહાર ગયા હતા. તેઓ એટલે એક કરતા વધારે હોય. તેઓ. વેર શેમાં વપરાશે? બહુવચનમાં. એને ગુજરાતી શું થશે? હતો. તો આને કઈ રીતે લખાશે? વોજ. અને આને કઈ રીતે? વેર. તો હવે વોજ અને વેર સાથે આપણે કયા કયા શબ્દો આવશે એ આપણે જોઈ લઈએ. તો વોજ સાથે શું આવશે? વોજ એક વચનમાં આપણે પહેલા જોયું. તો શું છે આ વોજ છે? એ એક વચન છે. અને વેર છે એ શું છે? બહુવચન છે. હવે વોજ એક વચન છે, તો એક વચનના ક્રિયાપદ કયા કયા હતા? હી, શી, ઈટ અને એક વચનના. તો વોજ સાથે શું આવશે? હી. તો હીનો મતલબ શું હતો? તે. બીજું શું આવશે? શી. શી શેના માટે વપરાતું? છોકરી માટે. આપણે જોયું છે. એનો મતલબ શું થાય? તે અથવા તેણી. પછી શું હતું? ઈટ. ઈટ શેના માટે વપરાય? પ્રાણીઓ કે પક્ષીઓ માટે કે વસ્તુ માટે. પછી શું વપરાશે? એક વચન નામ. એક વચન નામ હશે તો એના માટે શું વપરાશે? વોજ વપરાશે. બીજું છે એક ધીસ અને ધેટ. એના વિશે આપણે આગળ લેક્ચર બનાવશું. ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું. તો આ વોજ માટે થયું. હવે આપણે આગળ જોઈશું બહુવચનમાં શું આવે? તો યુ. તો વેર સાથે શું આવશે? યુ આવશે. બીજું શું આવશે? ધે આવશે. પછી બહુવચન નામ હોય, બોયઝ બહુવચન હોય તો શું આવશે? એમાં વેર આવશે. એ સિવાય ધેસ અને ધોઝ આ બે શબ્દો આવશે, જેના વિશે આપણે આગળ ભણશું. તો વેર ક્યારે વપરાશે? જ્યારે બહુવચન આવશે. યુ વેર, ધે વેર, બહુવચનના કોઈ નામ હોય, બોયઝ વેર, ધીઝ વેર, ધોઝ વેર. અને વોજ ક્યારે આપશે? હી વોઝ, શી વોઝ, ઈટ વોઝ, એક વચન નામ હોય, ધીસ વોઝ અને ધેટ વોઝ હશે ત્યારે વપરાય. પહેલા આપણે વોજના વાક્ય જોઈશું. તો વોજ એટલે શું થશે? હતો કે શું થશે? હતું. તો પેલું વાક્ય હું લખું છું, હું સુરત હતો. તો એનું શું થશે? હું માટે શું વપરાય છે? આઈ, જે આપણે આગળ જોયું. હતો એટલે ભૂતકાળ છે એટલે શું આવશે? આઈ વોઝ ઇન. સુરત હતો એટલે શું આવશે? ઇન. અને શું લખશું આપણે? સુરત. આ પેલું વાક્ય થયું, આઈ વોઝ ઇન સુરત. બીજું વાક્ય છે તે સ્કૂલમાં હતો. જો સ્કૂલમાં હતો, અત્યારે છે એવું નથી કહેતા કે ભૂતકાળમાં એ સ્કૂલમાં હતો. તો હી માટે શું વપરાશે? હી. હતો ભૂતકાળ છે એટલે વોઝ, અને એક વચન છે તે એક જ છે એટલે હી વોઝ ઇન સ્કૂલ. ત્રીજું વાક્ય છે તે કૂતરો હતો. તે કૂતરો હતો. માનો કે ગઈકાલે કૂતરો હતો તો શું કરશું? તે માટે શું વપરાશે? અને આ શું છે? પ્રાણી. પ્રાણી માટે શું વપરાતું? ઈટ. અને ભૂતકાળ છે એટલે ઈટ વોઝ અ ડોગ. તે કૂતરો હતો. તો આ શું થયા? ભૂતકાળના વાક્ય થયા. હવે માનો કે આપણે એક ચોથું વાક્ય પણ લઈ લઈએ. મીરા જમી રહી હતી. શું છે? મીરા જમી રહી હતી. તો શું લખશું આપણે? મીરા. અને મીરા એક જ છે, એક વચન છે એટલે શું આવશે? મીરા. અને એની સાથે શું આવશે? મીરા હોજ. હવે જમવા માટે ઈટ વપરાય અને ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી એટલે શું લખશે? આઈએનજી. મીરા હોજ ઈટિંગ. મીરા જમી રહી હતી. હવે વેરના. વેરનો મતલબ શું હતો? હતા, હતી, તેઓ બહાર ગામ રહેતા હતા. તો ભૂતકાળમાં વાક્ય હોય અને બહુવચનમાં હોય ત્યારે શું વપરાશે? વેર. પેલું વાક્ય આપણે લઈએ,
અમે મિત્રો હતા. તો સ્કૂલમાં આપણે મિત્રો હોય ભૂતકાળમાં તેનું વાક્ય છે. તો શું લખશું? વી. અમે માટે વી થાય છે, આપણે આગળ ભણી ગયા. હવે મિત્રો હતા ભૂતકાળ છે એટલે શું આવશે? વી વેર. શું આવશે? વી વેર. અને મિત્રો માટે ફ્રેન્ડ્સ, FRIENDS. તો વી વેર ફ્રેન્ડ્સ એટલે અમે મિત્રો હતા. હવે બીજું વાક્ય લઈએ આપણે. તમે વિદ્યાર્થીઓ હતા. માનો કે તમે મોટા થઈ જાઓ પછી જોબ કરવા મળો તો તમે લખી શકો કે તમે વિદ્યાર્થીઓ હતા. તો તમે માટે શું આવશે? યુ. આપણે આગળ ભણી ગયા છીએ, લેક્ચર બીજો. યુ. વિદ્યાર્થીઓ બહુવચન છે એટલે ભૂતકાળમાં છે એટલે શું આવશે? યુ વેર સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ. શું કામ? એસ કેમ લાગશે? કે વિદ્યાર્થીઓ બહુવચનમાં છે એટલે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે. ગાયો ખાતી હતી. ગાયો ખાતી હતી. તો શું લખશું? ગાયો માટે કાઉસ. કાઉસ. જો બહુવચન નામ આવી ગયું, આપણે જોયું હતું કે વેરમાં શું આવશે? બહુવચન નામ આવ્યું. તો આપણે શું લીધું? ગાયો. ગાયો માટે શું આવશે? કાઉસ. કાઉસ વેર ઇટિંગ. જો ખાતી હતી ભૂતકાળ છે એટલે શું આવ્યું? વેર. જો ખાઈ રહી છે એવું આવે તો અહીં શું આવે? આર, જે આપણે આગળ ભણી ગયા. પણ આ ભૂતકાળનું છે એટલે શું આવશે? વેર આવશે. ચોથું વાક્ય. They were playing together. They were playing together. હવે જો તેનો મતલબ શું થતો આપણે જોયું હતું આગળના લેક્ચરમાં. તે એટલે તેઓ. ટુગેધર. ટુગેધરનો મતલબ શું થાય? સાથે. તો ટુગેધરનો મતલબ થાય સાથે. તો શું લખશું? તેઓ સાથે. પ્લેઇંગ એટલે રમવું. રમી રહ્યા હતા. તો તેઓ સાથે રમી રહ્યા હતા. તો આપણે શું કર્યું? આ સાદા વાક્ય કોના કોના મળી ગયા? હોજ અને વેર. હોજ એક વચનમાં, વેર બહુવચન, અને આ એના બધા શબ્દો છે. આપણે ખાસ આ યાદ રાખશું.